જરાય તમે ખોટું લગાડતા નહીં, એ બધા આપણા કહેવાય, જમાઈને સૌ કોઈ એ વખતથી કહેતા આવ્યા છે અને મીઠી વાણી કહેવાય, ખટાણું જે દે ને મીઠી વાણી કહેવાય। તો ભગવાને પછી કીધું તો મને મીઠી વાણી દેતા હોય તો મારી સામે મસ્તી કરવી। એટલી ભગવાને એવું રૂપ ધર્યું કે લાવો તો પહેલી વાર મને તો જોયા નથી, તો હું જાઉં છું તો મારા સાસરિયા જો મારી મસ્તી કરતા હોય તો હું પણ આખા શરીર ઉપર ભસ્મ લગાડી અને એવું રૂપ ધરું કે જોતા હોય એ જોતા એટલા રહી જાય કે મારી મસ્તી કરવાનું ભૂલી જાય। એટલા માટે ભગવાન શિવ એવી રીતે આવ્યા છે અને ત્યારે મીનાજી મૂર્છાઈ ગયા છે। પણ હકીકતમાં આપણા મહાદેવજીનું સ્વરૂપ કેવું છે ખબર છે? चंद्रमौलि चंद्रशेखर हे त्रिपुरारी, करुणी कृपा हवि कल्याणकारी। हे शिवजी, हे शिवजी, हे शिवजी, हे शिवजी। शिवजी तो चंद्रमौलि चंद्रशेखर छे અને એના રૂપ એટલે કે કપૂર ગૌરવ। शिवजी જેટલા રૂપણા છે એટલા ભગવાન વિષ્ણુ એ મેઘવર્ણ છે, શ્યામ વર્ણ નહીં મેઘવર્ણ છે। અને બ્રહ્માજી એ ત્રણેય દેવોમાં સૌથી સુંદર હોય તો એ છે મહાદેવજી। તો આવી રીતે ત્યારબાદ શું થયું ચાલો ફરી પાછા આપણે વિવાહમાં